હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર. સ્વાગત છે તમારું જ્ઞાનગંગા ચેનલમાં. આજનો આપણો સબ્જેક્ટ છે ઇંગ્લિશ ગ્રામર સ્ટાન્ડર્ડ 7th, બાલ આનંદ ઇંગ્લિશ ગ્રામર એન્ડ કોમ્પોઝિશન. આજે આપણે ચર્ચા કરવાના છીએ લેસન નંબર 4, ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ, એટલે સાદો ભવિષ્યકાળ. હંમેશા યાદ રાખો બાળ દોસ્તો, સાદા ભવિષ્યકાળમાં શેલ કે વિલનો ઉપયોગ થાય છે. અહીંયા એક્સરસાઇઝ આપી છે. કૌંસમાં આપેલા ક્રિયાપદોના સાદા ભવિષ્યકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. ઉદાહરણ આપ્યું છે, રાજન ડેશ ટી, બ્રેકેટમાં ડ્રિંક આપ્યું છે. તો આપણે કીધું તે પ્રમાણે કે શેલ અને વિલનો ઉપયોગ કરવાનો ક્રિયાપદની સાથે. અહીંયા ક્રિયાપદનું હંમેશા મૂળ રૂપ આવે છે. તો જવાબ છે રાજન વિલ ડ્રિંક ટ્રી. હવે જોઈએ પહેલો પ્રશ્ન, અંકિત ડેશ ફાસ્ટ. અહીંયા તમારે સહાયકારક ક્રિયાપદ તરીકે શેલ વિલ લેવાનું છે અને મેઇન વર્બ પણ યુઝ કરવાનું છે. મેઇન વર્બ જે આવશે તે મૂળ ક્રિયાપદ આવશે. એટલે અહીંયા થશે અંકિત સાથે વિલ યુઝ કરીશું. અંકિત વિલ વોક ફાસ્ટ. હંમેશા યાદ રાખો આઈ અને વી સાથે શેલ ઉપયોગમાં લેવામાં આવે છે. હવે જોઈએ બીજો પ્રશ્ન, ધ બોયઝ ડેશ ઇન ધ ક્લાસ. તો ધ બોયઝ વિલ શાઉટ ઇન ધ ક્લાસ. ધ બોયઝ વિલ શાઉટ ઇન ધ ક્લાસ. ત્રીજો પ્રશ્ન છે, વી ડેશ ઇન ધ ગાર્ડન. તો વી સાથે આપણે કહ્યું તે રીતે આઈ અને વી સાથે શેલ યુઝ કરી શકાય અને વિલ પણ વાપરી શકાય છે. એટલે વી શેલ પ્લે ઇન ધ ગાર્ડન અથવા તો વી વિલ પ્લે ઇન ધ ગાર્ડન પણ લખી શકાય. હવે જોઈએ ચોથો પ્રશ્ન, જીત ડેશ ધ બોલ. તો જવાબ થશે જીત વિલ કેચ ધ બોલ. યુ ડેશ ધ બુક્સ. તો યુ વિલ ગીવ ધ બુક્સ. સેજલ ડેશ અ સોંગ. બ્રેકેટમાં સિંગ આપ્યું છે. સેજલ વિલ સિંગ અ સોંગ. એનો મતલબ થશે સેજલ એ ગીત ગાશે, ભવિષ્યમાં ગાશે એટલે વિલ. ધે ડેશ ઓરેન્જીસ. તો ધે વિલ ઇટ ઓરેન્જીસ. તેઓ નારંગી ખાશે. મોહન ડેશ ટુ સ્કૂલ. તો આન્સર થશે મોહન વિલ રન ટુ સ્કૂલ. ધ ટીચર ડેશ અ લેસન. તો જવાબ થશે ધ ટીચર વિલ ટીચ અ લેસન. ધ સ્ટુડન્ટ્સ ડેશ ઇન ધ ક્લાસ. તો ધ સ્ટુડન્ટ્સ વિલ સિટ ઇન ધ ક્લાસ. બીજી એક્સરસાઇઝ છે, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્નોના ઉત્તર લખો. હાઉ મેની પેન્સ વિલ યુ બાય. તો બ્રેકેટમાં 1 આપ્યું છે. આઈ વિલ બાય 1 પેન અથવા તો આઈ શેલ બાય 1 પેન. હુ વિલ ફ્લાય ધ કાઇટ્સ. તો બ્રેકેટમાં વી આપ્યું છે. તો વી શેલ ફ્લાય કાઇટ્સ અથવા તો વી વિલ ફ્લાય કાઇટ્સ. When will you come home? તો in the evening. I will come in the evening અથવા તો I shall come in the evening. What will you celebrate tomorrow? જવાબ છે ગાંધી જયંતિ. તો we will celebrate ગાંધી જયંતિ tomorrow અથવા તો એવું બી લખી શકાય we shall celebrate ગાંધી જયંતિ tomorrow. How many songs will Megha sing? So 1. Megha will sing 1 song. Where will Yatin go? So Yatin will go at Viramgam. Which game will the boys play? So the boys will play football. When will Gaurav write a letter? So Gaurav will write a letter in the afternoon. સમય હંમેશા પાછળ જાય છે. વેર વિલ વી સિટ?
વી વિલ સિટ અંડર ધ ટ્રી. રેખાંકિત શબ્દોનો ઉત્તર મળે તે રીતે પ્રશ્નાર્થ વાક્ય બનાવો. હવે યાદ રાખો બાળ દોસ્તો, અહીંયા આપણે એક પહેલાં ઉદાહરણ લઈ લઈએ. હર્ષદભાઈ વિલ બાય અ ન્યૂ કાર ટુમોરો. તો હર્ષદભાઈની જગ્યાએ હુ વિલ બાય અ ન્યૂ કાર ટુમોરો. અ ન્યૂ કાર માટે પ્રશ્ન બનાવીએ તો વોટ વિલ હર્ષદભાઈ બાય ટુમોરો. ન્યૂ કાર નીકળી જશે. અને ટુમોરો માટે બનાવીએ તો વેન વિલ હર્ષદભાઈ બાય અ ન્યૂ કાર. હર્ષદભાઈ ક્યારે નવી કાર ખરીદશે. અહીંયા આપણે ટુમોરો એ સમય બતાવે છે એટલે વેન વાપર્યું. કાર એ વસ્તુ બતાવે છે એટલે વોટ વાપર્યું. અને વ્યક્તિ માટે હું વાપર્યું. તો હંમેશા યાદ રાખો બાળ દોસ્તો, સમય દર્શાવવા માટે વેન, વ્યક્તિ દર્શાવવા માટે હું, જગ્યા કે સ્થળ દર્શાવવા માટે વેર વાપરવું. પ્રશ્ન પૂછતા શું જવાબ આવે તો પણ વોટથી પ્રશ્ન પૂછવો. સોહન વિલ મીટ હિઝ ફ્રેન્ડ્સ નેક્સ્ટ વીક. સોહન એ વ્યક્તિ છે એટલે હું આવશે. હુ વિલ મીટ હિઝ ફ્રેન્ડ નેક્સ્ટ વીક. તેવી જ રીતે નેક્સ્ટ વીક એ સમય છે એટલે વેન વિલ સોહન મીટ હિઝ ફ્રેન્ડ. રેખા વિલ પ્રિપેર અવર બ્રેકફાસ્ટ. તો હુ વિલ પ્રિપેર બ્રેકફાસ્ટ. કેમ કે રેખા અંડરલાઇન કરેલું છે એ વ્યક્તિ છે. તેવી જ રીતે અવર બ્રેકફાસ્ટ. તો વોટ વિલ રેખા પ્રિપેર. કેતન એન્ડ પ્રિયા વિલ ગો ફોર અ મૂવી ઓન સન્ડે. તો હુ વિલ ગો ફોર અ મૂવી ઓન સન્ડે. અને ઓન સન્ડે નીકળી જશે એ સમય બતાવે છે એટલે વેન વિલ કેતન એન્ડ પ્રિયા ગો ફોર અ મૂવી. મીતા વિલ સિંગ અ સોંગ ઇન ધ એસેમ્બલી હોલ. તો મીતા નીકળી જાય તો હુ વિલ સિંગ અ સોંગ ઇન ધ એસેમ્બલી હોલ. અ સોંગ નીકળી જાય તો બનશે વોટ વિલ મીતા સિંગ ઇન ધ એસેમ્બલી હોલ. અને એસેમ્બલી હોલ એ સ્થળ છે એટલે તેના માટે આપણે વેર વાપરીશું. તો વેર વિલ મીતા સિંગ અ સોંગ. જોઈએ હવે પાંચમો પ્રશ્ન. ધ પ્યુપિલ્સ વિલ ડેકોરેટ ધેર ક્લાસરૂમ્સ. ધ પ્યુપિલ્સ એ વ્યક્તિ છે એટલે હુ વિલ ડેકોરેટ ધેર ક્લાસરૂમ્સ. અને ક્લાસરૂમ્સ નીકળી જાય તો વોટ વિલ ધ પ્યુપિલ્સ ડેકોરેટ. મધર વિલ બાય 5 ડઝન્સ બનાનાસ. તો હુ વિલ બાય 5 ડઝન્સ બનાનાસ. કેમ કે મધર એ વ્યક્તિ છે એની જગ્યાએ હું વાપરીશું. અને 5 ડઝન્સ બનાનાસ કેટલા તો 5 ડઝન્સ. તો એના માટે આપણે હાઉ મેની વાપરવું પડે. હાઉ મેની બનાનાસ વિલ મધર બાય. ધ ચિલ્ડ્રન વિલ પ્લે ઇન ધ પાર્ક. હુ વિલ પ્લે ઇન ધ પાર્ક. ઇન ધ પાર્ક એ સ્થળ બતાવે છે એટલે વેર વિલ ધ ચિલ્ડ્રન પ્લે. ધ માઇસ વિલ કટ ધ નેટ. નેટ એ વસ્તુ છે એટલે કે ઉંદર શું કાપશે તો વોટ વિલ ધ માઇસ કટ. સ્મિતા વિલ કમ નેક્સ્ટ વીક. તો સ્મિતા એ વ્યક્તિ છે એટલે હું વાપરીશું. હુ વિલ કમ નેક્સ્ટ વીક. અને નેક્સ્ટ વીક એ સમય બતાવે છે એટલે વેન વિલ સ્મિતા કમ. દે વિલ મીટ હિઝ ફ્રેન્ડ ટુમોરો. તો હુ વિલ મીટ હિઝ ફ્રેન્ડ ટુમોરો. ટુમોરો એ સમય બતાવે છે વેન વિલ દેવ મીટ હિઝ ફ્રેન્ડ. થેન્ક યુ ફ્રેન્ડ્સ. જો વિડીયો પસંદ આવ્યો હોય, માહિતી ઉપયોગી લાગી હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને નવા વિડીયોઝના નોટિફિકેશન તમને ફ્યુચરમાં પણ મળતા રહે. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય.